મુક્તિ બંધન ભાગ 2 ચેપ્ટર 58. ગુડ મોર્નિંગ સર. હોંગકોંગની ઊંચી ઇમારતના 12મા માળે આવેલી સરદાર તેજાસિંહની આલિશાન ઓફિસમાં તેમની શાનદાર કેબિનમાં રાજન ગિડવાણીએ પ્રવેશ કર્યો ત્યારે સરદારજી ફોન પર કોઈની સાથે વાતચીતમાં લાગેલા હતા. રાજન કુમારને જોતા જ ફોનનું રિસીવર બાજુએ મૂકી દઈ સત શ્રી અકાલ કહેતા તેજાસિંહ રિવોલ્વિંગ ખુરશીમાંથી ઊભા થઈ તેને લેવા 2 ડગલા આગળ ગયા. વેલકમ ટુ ધ બ્રેવ ઓફિસર ઓફ અવર એન્ટી કરપ્શન બ્યુરો કહી હાથ પકડીને રાજનને તેમણે ખુરશીમાં બેસાડ્યો. સરદારજી, અમે એન્ટી કરપ્શનવાળા કોઈને ત્યાં જઈ ચડીએ છીએ ત્યારે ભાગ્યે જ આ રીતે કોઈ અમને વેલકમ કરતા હોય છે. રાજને મનની ઉત્કંઠા દબાવી રાખીને હળવાશથી કહ્યું. આગલી રાત્રે સરદારજીએ ફોન કરીને તાકીદે મળી જવા વિનંતી કરી ત્યારે એટલું જ કહ્યું હતું. એક બહુ અગત્યની બાબતમાં મારે તમને મળવું છે. કેન યુ મેક ઇટ ટુમોરો મોર્નિંગ? રાજન ગિડવાણી પૂછવા જતો હતો કે સન્ડે સવારે મળીએ તો ચાલે એમ છે, પણ ત્યાર પહેલાં સરદારજીએ અર્જન્સીના ટોનમાં ઉમેર્યું હતું. જોઈએ તો તમે આજે ઓફિસમાંથી છુટ્ટી લઈને પણ જરૂર મળવા આવી જાઓ. ઇટ્સ માય સિન્સિયર રિક્વેસ્ટ. સરદારજીની એ વિનંતી પછી રાજન ના કેમ પાડી શકે? આમ તો તેજાસિંહ સાથે એક બે મુલાકાત થઈ હતી. હોંગકોંગના ભારતીય સમાજમાં સરદારજીની છાપ તેજ મિજાજ છતાં દિલદાર શીખ તરીકે જાણીતી હતી. ગિડવાણી, તમે આવ્યા એ સારું કર્યું, ભાવપૂર્વક કહીને સરદારજી આગળ બોલવા જતા હતા ત્યાં રાજને તેમનું ધ્યાન ટેબલ પર પડેલા રિસીવર તરફ દોર્યું અને સરદારજીએ કાન પકડી રિસીવર ઊંચકી લીધું. સોરી મિસ, અમારે ત્યાં એક ગેસ્ટ આવ્યા છે, હું તમને પછી ફોન કરું છું કહી તેમણે રિસીવર ક્રેડલ પર રાખી દીધું. પછી ઓફિસની ઓપરેટરને ઇન્ટરકોમ પર સૂચના આપી, હમણાં મને ડિસ્ટર્બ કરતા નહીં અને કોલ આપતા નહીં. ત્યાં સુધીમાં તેમની ચીની સેક્રેટરી ટ્રેમાં ચા અને કોફીની 2 કીટલી સાથે આવી પહોંચી. તેણે સરદારજીના કપમાં ચા રેડી અને રાજન માટે કોફીનો કપ બનાવી તેની સામે મૂક્યો. ચિંગી, નો ટેલિફોન એન્ડ નો વિઝિટર્સ. સરદારજીએ સેક્રેટરીને તાકીદ કરી ત્યારે રાજન ગિડવાણીની ઉત્કંઠામાં ઉચાટ ઉમેરાયો. તેજાસિંહે ખરેખર કોઈ સિરિયસ મેટર માટે મને બોલાવ્યો છે. એન્ટી કરપ્શન બાબતમાં એ મારી ઓળખાણનો લાભ લેવા ન માંગતા હોય તો સારું, નહીતર મારે ઉઠીને ચાલતા થવું પડશે. પ્લીઝ હેવ યોર કોફી. સામે પડેલા કપને રાજન તરફ થોડો સરકાવતા સરદારજીએ શરૂઆત કરી. મિસ્ટર ગિડવાણી, એક વાતનું મને અચરજ થયા કરે છે. કઈ વાતનું? તમે બંને ભાઈઓ અહીં સાથે કામ કરતા હતા. જોડિયા બ્રધર તરીકે તમારી જોડીને બહુ જશ મળ્યો, છતાં તમારો ભાઈ સાજન મુંબઈ કેમ રોકાઈ ગયો? સાંભળ્યું છે કે એ વિરાણી શેઠની કંપનીમાં ડિરેક્ટર બની ગયો. તમે સાચું સાંભળ્યું સરદારજી. કોફીનો ઘૂંટ લેવાને બહાને રાજન જરાવાર અટક્યો. તેને થયું તેજાસિંહે મને આવું કંઈ પૂછવા તો ન જ બોલાવ્યો હોય. તો પછી સાજનની જેમ તમે નસીબ અજમાવા મુંબઈ કેમ નહીં રોકાઈ ગયા? કારણ કે મને અહીંના કામથી વધારે સંતોષ મળે છે. અને સાજનને? એણે વિચાર્યું કે 5 વર્ષ પછી હોંગકોંગ ચીનના કબજામાં આવશે ત્યારે મુંબઈ તો જવું જ પડશે. એના કરતાં અત્યારથી જ મુંબઈમાં શું કામ સેટલ ન થઈ જવું? તો પછી તમને એવો વિચાર કેમ ન આવ્યો રાજન? કે પછી તમને વૈભવ કંપનીમાં ડિરેક્ટર બનવાની વિરાણી શેઠે ઓફર કરી નહીં? હવે રાજન ગિડવાણીની ધીરજ ખૂટી ગઈ. સરદારજી, આપે મને આવું બધું પૂછવા માટે ઓફિસમાંથી છુટ્ટી લેવડાવી હોય એમ હું માનતો નથી. યુ આર રાઇટ ગિડવાણી. તેજાસિંહે હસીને કહેવું પડ્યું. મૂળ વાત પર આવતા મને બહુ વાર લાગી એ વાત સાચી, લેકિન આ પૂછપરછ પાછળ તમારી ઉલટ તપાસ લેવાનો મારો હેતુ ન હતો. હું તમને વધારે ઓળખવા માંગતો હતો. તો ઓળખી લો સરદારજી. કોફીનો કપ પૂરો કરી રાજને ખેલદિલીપૂર્વક પોતાના સિદ્ધાંત અને ધ્યેયને વાચા આપી. મુંબઈમાં સીએ થઈને હું ચાર્ટર્ડ એકાઉન્ટ દોશી એન્ડ દોશીની ફર્મમાં જોડાયો હતો. મને એમ કે ત્યાં ઓડિટિંગનો અનુભવ મળશે, પરંતુ બોસ મને બહુ વિચિત્ર કામ સોંપવા લાગ્યા. કેવું કામ? ક્લાયન્ટનો કેસ પતાવવા માટે મને ઇન્કમટેક્સ ઓફિસર પાસે મોકલે, સાથે પેકેટ આપીને કહે કે આ સાહેબને આપી દે છે. 2-4 વખત એ સેવા બજાવ્યા પછી મને કુતૂહલ જાગ્યું કે ઇન્કમટેક્સ ઓફિસરને બોસ પેકેટમાં વારંવાર શું મોકલતા હશે. એટલે એકવાર પેકેટ ખોલીને જોયું તો અંદર 100-100ની નોટમાં 20,000 રૂપિયા હતા. પછી મને બહુ આઘાત લાગ્યો. શું ઇન્કમટેક્સ ઓફિસરને લાંચ આપવાનું કામ કરવા માટે જ મારે મારા ભણતરનો ઉપયોગ કરવાનો છે? કહી રાજનને તરડાયેલા અવાજે પોતાની વ્યથા વ્યક્ત કરી.
ખરો આઘાત તો મને ત્યારે લાગ્યો કે જે ક્લાયન્ટનું કામ પતાવવા 20,000 રૂપિયા ઓફિસરને આપી આવ્યો હતો એ કંપની પાસેથી મારા બોસે 40,000 રૂપિયા પડાવ્યા હતા. એનો અર્થ એ કે મારા બોસે 20,000ની લાંચ આપીને બાકીના 20,000 પોતાના ખિસ્સામાં સેરવી દીધા. લાંચ રૂશ્વતના દૂષણના મૂળ આટલા ઊંડે સુધી ઉતરી ગયા છે એ જાણીને મને ધૃણા થઈ આવી. ઘેર જઈને ફ્રેમમાં મઢેલા ડિગ્રીના ફોટોને મુક્કો મારીને તેનો કાચ ફોડી નાખ્યો. એમ કરવા જતાં મારી આંગળીમાં કાચની કરચો ખૂંચી ગઈ. ડાબા હાથમાંથી લોહીની ધાર વહેવા લાગી. એ ટપકતા લોહીને જમણા હાથની હથેળીમાં ઝીલી લઈને સંકલ્પ કર્યો કે હવે ક્યારેય કોઈને લાંચ આપવાનું કામ નહીં કરું. એટલું જ નહીં, આ દૂષણને ડામવાનું કાર્ય જ મારા જીવનનું ધ્યેય બની રહેશે. શાબાશ જુવાન. રિવોલ્વિંગ ચેરમાંથી સફાળા ઊભા થઈ જતા તેજાસિંગે તેની નજીક પહોંચી જઈ પોતાના ભરાવદાર પંજાથી રાજનની પીઠ થાબડી. આપણા લાંચિયા દેશમાં તારા જેવો હોનહાર જુવાન ક્યાંય ખોવાઈ ગયો હોત. સારું થયું, તને હોંગકોંગમાં તારા આદર્શને અનુરૂપ કામ મળી ગયું, કહીને પોતાની ખુરશીમાં બેઠક લેતા તેમણે પૂછ્યું, હજુ બીજા 5 વર્ષ તો હોંગકોંગમાં તને ગમતું કામ કરવા મળશે ને? ત્યાર પછી ભારત જઈને હું શિક્ષકનો વ્યવસાય અપનાવી લઈશ. રાજનકુમાર જુસ્સાભેર બોલી ગયો, દેશને દૂષણમુક્ત કરવાના પાઠ નવી પેઢીને શીખવાડીશ. તેમાંથી 5-15 વિદ્યાર્થી પણ એને જીવન મંત્ર બનાવશે તો મારું ભણતર સાર્થક થયું એમ માનીશ. એ બોલી રહ્યા પછી અડધી મિનિટ કેબિનમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. સરદારજી મથામણમાં પડી ગયા હતા. જે કામ માટે મેં આને મળવા બોલાવ્યો છે એમાં એ સાથ આપશે ખરો? બોલો તેજા અંકલ, હવે કહો, તમને મારો શો ખપ પડ્યો? અચાનક રાજને અંકલનું આત્મીય સંબોધન કર્યું એથી તેજાસિંહની મથામણ એકાએક વિખરાઈ ગઈ. હું વૈભવ વિરાણીના મોતનો બદલો લેવા માંગુ છું રાજન. કોની સામે? માફિયા ડોન સામે. પરંતુ વૈભવનું મૃત્યુ તો મોટર અકસ્માત, મૃત્યુ ગમે તે કારણે થયું હોય, પણ એના માણસોએ જીપમાં વૈભવની કારનો પીછો ન કર્યો હોત તો તેને આ અકસ્માત નડ્યો ન હોત. એ વાત તમારી સાચી છે અંકલ. બીજી એક વાત પણ એટલી જ સાચી છે કે વૈભવ જીવતો હોત તો સબીનાની કુખે અવતરનાર બાળક જન્મ્યા પહેલાં નબાપો ન બની જાત. સબીના વૈભવના બાળકની માતા બનવાની છે એ જાણીને રાજને ચોંકી જવાનો પ્રતિભાવ દર્શાવ્યો નહીં, કારણ કે 2 દિવસ પહેલાં જ નિરાલીએ તેને આ વાત કરી હતી. પરંતુ ડોનની સામે વેર વાળવામાં હું તમારી શું કામમાં આવવાનો અંકલ? બીજું બધું તો મેં ગોઠવી લીધું છે, પરંતુ એ માફિયાની હિલચાલ, એના સ્વભાવની ખાસિયતો, એની આજુબાજુના માણસો વિશે મારી પાસે પૂરતી માહિતી નથી અને એ મારે તમને આપવાની છે. એમ કહેવા માંગો છો તમે? મેળવી આપવાની નથી. સરદારજીએ તેના કથનમાં શાબ્દિક સુધારો કરતા કહ્યું, હું માનું છું કે આપણા હોંગકોંગના માફિયાની જેમ બીજા દેશોના બદમાશોની ફાઇલો પણ તમારા બ્યુરોમાં હોવી જ જોઈએ, કહી સરદારજીએ તેની સામે નજર મિલાવી. બસ તમારે એ ફાઇલમાંથી માત્ર મને જોઈતી માહિતી જ લાવી આપવાની છે. હવે રાજન વિચારમાં પડી ગયો. જુઓ ગીડવાણી, હું કોઈ ખોટું કામ કરવાનું તમને કહેતો નથી. ઇન્ડિયામાં હોત તો 25-50 હજાર રૂપિયામાં જ આખી ફાઇલની ઝેરોક્સ ઘેર બેઠા મને મળી જાત. પરંતુ આ ઇન્ડિયા નથી અંકલ, અને કોઈ બદમાશને ખતમ કરવાના કામમાં સાથ આપવો એ તારા સિદ્ધાંતની વિરુદ્ધ પણ નથી રાજન. નહીં અંકલ, એ ડોન જો હોંગકોંગનો માફિયા હોત તો એને કાયદાના સકંજામાં જકડી લેવા માટે હું મારા જાનની બાજી ખેલી નાખવા પણ અચકાત નહીં. એ માટે જાનની બાજી તો એક સ્ત્રી ખેલવાની છે રાજન. સાંભળીને રાજન ટટ્ટાર થઈ ગયો. સરદારજી કઈ સ્ત્રીની વાત કરી રહ્યા હશે? પ્રેગ્નન્ટ સબીનાને આવા જોખમમાં એ હડસેલે જ નહીં. તો પછી તે ગ્લોરિયા બેન્જામિનનું નામ તો સાંભળ્યું જ હશે. 1988ની વર્લ્ડ બ્યુટી કોન્ટેસ્ટ જીતી ગઈ હતી એ ગ્લોરિયા? હા, બ્યુટી ક્વીન ગ્લોરિયા, કહી તેજાસિંહ ઘડીભર તેને તાકતા રહ્યા. રાજન ગીડવાણી સાથ આપે કે નહીં, પણ હવે તેની સામે બાજી ખોલી નાખવામાં ખેલદિલી છે એવો અંદરથી અવાજ સંભળાયો. મસ્કતમાં ડોન 4 વર્ષ પહેલાં ડ્રગ્સની હેરાફેરીની કમાણીના $4 મિલિયન અમેરિકન બેંક ઓફ ક્રેડિટ એન્ડ કોમર્સ ઇન્ટરનેશનલની હોંગકોંગ શાખામાં ડિપોઝિટ રાખ્યા હતા અને એ બેંક 6 મહિના અગાઉ ફડચામાં ગઈ. હા રાજન, બેંકની સીલ લાગી ગયા તેમાં ડોનનો 16 કરોડ રૂપિયાની થાપણ સલવાઈ ગઈ. એણે બેંકની હોંગકોંગ શાખાના ડિરેક્ટર જોલી ઉમરીગરને શામદામ દંડભેદની નીતિથી સમજાવવા ઘણી કોશિશ કરી, પણ ઉમરીગર તારા જેવો સિદ્ધાંતવાદી નીકળ્યો, અથવા તો મારા જેવો જિદ્દી નીકળ્યો એમ પણ તમે કહી શકો અંકલ.
એક રીતે કહી શકાય કે સિદ્ધાંત અને જીદ વચ્ચે બહુ પાતળી રેખા હોય છે. ડોન કોઈ પણ ભોગે પોતાના 2 નંબરી નાણાં બેંકમાંથી કઢાવી લેવા માંગતો હતો. એનો મૂળ ઈરાદો તો મસ્કત જેવું પોતાનું માફિયા થાણું હોંગકોંગમાં નાખવાનો હતો અને એટલા માટે અહીં પૈસા સાચવવા રાખેલા. કદાચ ડોનને ખબર નહીં હોય કે હોંગકોંગ એ મસ્કત નથી અને એને એ પણ ખબર નહીં હોય કે દરેક માણસને પૈસા અથવા ધાક ધમકીથી ખરીદી શકાતો નથી. એ ઉમરીગનને હું 2-3 વાર મળી ચૂક્યો છું સરદારજી, પરંતુ હવે તું એને ક્યારેય નહીં મળી શકે યંગમેન. કેમ? ઉમરીગર વાયા બોમ્બે કરાચી જવા હોંગકોંગથી નીકળ્યો હતો. મુંબઈમાં 2 દિવસ રોકાઈને કરાચી જવા નીકળ્યો ત્યાં રસ્તામાં ડોનના માણસો તેને કિડનેપ કરી ગયા. પણ આ સમાચાર ન્યૂઝપેપરમાં તો આવ્યા નથી. ઉમરીગનને મસ્કત લઈ જઈને ડોને તેના પર ખૂબ ટોર્ચર કર્યું, છતાં એ માન્યો નહીં. ત્યારે એને છોડી મૂકવાને બહાને દુબઈથી કરાચી જતી ફ્લાઇટમાં બેસાડી દીધો અને રસ્તામાં જ એનું કાળસ કાઢી નાખ્યું. એમ જ ને, રસ્તામાં તો નહીં, પણ એને એવું ઝેર આપીને વિમાનમાં બેસાડ્યો હતો કે કરાચી એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયું અને ત્યાંથી ઘેર પહોંચ્યા પછી અડધા કલાકમાં બિચારો કાયમ માટે પોઢી ગયો. આ સમાચાર પણ ક્યાંય છપાયા નથી. ડોનની દાગથી બધું ભીનું સંકેલાઈ ગયું, છતાં તમને જાણ થઈ ગઈ. હા રાજન, બ્યુટી ક્વીન ગ્લોરિયા અને ઉમરીગર 2 વર્ષથી ગુપ્તપણે પરસ્પરના પ્રેમમાં હતા. બેંકમાંથી છુપી રીતે પૈસા કઢાવવા માટે ડોન પોતાના પર પ્રેશર કરી રહ્યો છે એની જાણ ઉમરીગરે તેની પ્રેમિકાથી છાની રાખી ન હતી. વાયા બોમ્બે કરાચી પહોંચીને ઉમરીગરનો ફોન ન આવ્યો એટલે ગ્લોરિયાને ફફડાટ થવા લાગ્યો. એક પ્રાઇવેટ ડિટેક્ટિવ રોકીને ગુપ્ત તપાસ કરવા તેને કરાચી મોકલ્યો. ત્યારે ખબર પડી કે એ ડોનનો શિકાર બની ગયો હતો અને ડોને મસ્કતથી ફોન કરીને કરાચીમાં રહેતી ઉમરીગરની વાઈફને ધમકી પણ આપી હતી કે તારો ધણી મુઓ છે, એ જાહેર કરીશ તો તારા હાલ પણ એના જેવા થશે. પરંતુ એનું મોત છાનું રાખવા પાછળ ડોનનો આશય શું એ તો ડોન જાણે. પણ ગ્લોરિયા પોતાના પ્રેમીનો બદલો લેવા માટે ઉતાવળી થઈ હતી અને હવે એમાં હું પણ ભળ્યો છું. સરદારજીના મુખ પર ઘૂંટાતું ખુન્નસ રાજન સ્પષ્ટ જોઈ રહ્યો હતો. આ ગુજરાતી શેઠિયાઓ મળનાર જુવાન દીકરા પાછળ ચિંતન મનન અને બોધ ઉપદેશની વ્યાખ્યાનમાળાઓ ગોઠવે છે, પણ દીકરાને મારનારને ચેનથી જીવવા દે છે. એકી શ્વાસે બોલી જઈ સરદારજીએ ઉમેર્યું, પરંતુ હું તો શીખ બંદો છું. સબીનાને મેં બેટી જેવી માની છે અને હું ડોનને રીબાઈને મળતો જોવા માંગુ છું. બંને હાથની મુઠ્ઠીઓમાં વેરનો આક્રોશ પીસી રહ્યા હોય તેમ સરદારજી બોલી ગયા. ત્યારે રાજન ગીડવાણીથી કહેવાઈ ગયું, પરંતુ એ માટે કોઈ ઓરતને આગળ કરવાનો વિચાર ઉચિત કહેવાય ખરો અંકલ? જરાય નહીં. મારી ધર્મપત્ની માટે બીજી ઓરતનું બલિદાન આપું તો મારું શીખપણું લાજે. કહેતા તેજાસિંગે કાંડાનું કડું થોડું ઊંચે ચડાવ્યું. રાજન, તને મેં આટલું બધું કહ્યું છે તો ગ્લોરિયાનો પ્લાન પણ જણાવી દઉં. એ બ્યુટી ક્વીનને એઇડ્સનો ભયંકર રોગ લાગુ પડ્યો છે. 4 મહિના અગાઉ ચેકઅપ કરાવ્યું, એમાં અચાનક તેને જાણ થઈ ગઈ. ત્યાર પછી એણે ઉમરીગર સાથેનો જાતીય સંબંધ બંધ કરી દીધો હતો, છતાં બંને એકબીજાને દિલથી ચાહતા હતા. એઇડ્સનું નામ પડતા જ રાજન ગીડવાણી અંદરથી ધ્રુજી ઉઠ્યો. ડૉક્ટરે તેને તાકીદ કરેલી કે તું જે કોઈ પુરુષ સાથે સેક્સ સંબંધ રાખીશ તેને એઇડ્સ લાગુ પડવાના પૂરેપૂરા ચાન્સ છે. થોડા વખત સુધી તારી તંદુરસ્તીને કે સૌંદર્યને આંચ નહીં આવે, પરંતુ તારા સંસર્ગમાં આવનાર પુરુષ માટે તો તું મોતનું કેરિયર બની રહીશ. થાંભલો સુકાઈને બળવાની સોટી જેવો થઈ જાય એમ એ પુરુષના હાડમાંસ ઓગળતા થઈ જશે અને નજીક આવી રહેલા મોતનો ખ્યાલ તેના મનને બિલાડીના સકંજામાં સપડાયેલા કબૂતરની જેમ વીંધી પીખી નાખશે. મળતા પહેલાં એ બિચારો મનથી નરકની પીડા ભોગવતો થઈ જશે. ઓહ ગોડ! રાજનના એ ઉદ્ગાર સાંભળીને સરદારજીએ કાચના ટેબલ ટોપ પર પોતાનો ભરાવદાર પંજો પછાડ્યો. ડોન જેવા શૈતાનના ભયાનક અંતની કલ્પના કરતા તને ભગવાન કેમ યાદ આવી ગયો રાજન? સરદાર તેજાસિંહનો સ્વર ઊંચો થવા લાગ્યો. આપણે તો ભગવાનને એ જ પ્રાર્થના કરવાની કે મસ્કતમાં બેઠો બેઠો અંધારી આલમનો કારોબાર ચલાવીને અનેકને રંજાડનારો એ કાયર પુરુષ આ ગ્લોરિયાના મોહપાશમાં આવી જાય અને ગ્લોરિયા થકી એ શૈતાનના બદનમાં ઝડપથી એઇડ્સ પ્રસરી જાય. એ પહેલાં તો તમારે ગ્લોરિયાને આ ડોનની નજરે ચડાવવી પડશે અંકલ. એનો તખ્તો પણ ગોઠવાઈ ગયો છે. 1991ની બ્યુટી ક્વીનનો ખિતાબ મસ્કતમાં રહેતી તમારી જ કોમની એક સિંધી સુંદરીને ગયા મહિને મળ્યો છે. એનું નામ પણ સુંદરી જ છે અને એનું બહુમાન કરવા માટે
આવતા અઠવાડિયે મસ્કતમાં એક ભવ્ય સમારંભ યોજાયો છે. ગ્લોરિયા તેમાં ચીફ ગેસ્ટ તરીકે સામેલ થવાની છે અને ડોન તેનો મુખ્ય પેટ્રન બન્યો છે. તમારા પ્લાનને સફળતા મળે એવી શક્યતા હવે મને દેખાઈ રહી છે, કારણ કે ડોનનું એકમાત્ર વ્યસન સુંદર સ્ત્રીઓનો શિકાર કરવાનું છે. પરંતુ આ વખતે એ બદમાશ જ એક સુંદર સ્ત્રીનો શિકાર બની જશે. સરદારજી મક્કમ અવાજે બોલી ગયા. સમારંભના બ્રોશર માટે મસ્કતવાળાએ ગ્લોરિયાના ફોટોગ્રાફ્સ મંગાવ્યા. એ જોઈને ડોન લટ્ટુ થઈ ગયો લાગે છે. એણે તરત જ હોંગકોંગ ફોન જોડીને ગ્લોરિયાને કહ્યું કે મસ્કતમાં તમારે મારા જ મહેમાન બનવાનું છે, અને એ પણ 2-4 દિવસ નહીં, તમને 2-4 અઠવાડિયા અહીં રાખીને હું તબિયત તર કરી દેવા માંગુ છું. ડોનના એ શબ્દો બોલતી વખતે સરદારજીના જડબા બિસાયા. એ રાજને જોયું. તો પછી અંકલ, તમારા આ પ્લાનમાં ડોનની તમામ માહિતી ધરાવતી ફાઇલની ઝેરોક્સ તમને આપવાનું મારું કામ બહુ મામૂલી ગણાય. કદાચ એના વગર પણ તમારો પ્લાન પાર પડી જાય એવું મને તો લાગે છે. હું લાગે છે માં માનતો નથી, લાગુ પાડી દેવામાં માનું છું. મારા પ્લાનને 100% ફૂલપ્રૂફ બનાવવા માંગુ છું. જરા સરખી કચાશ ડોન માટે જીવતદાન પુરવાર થઈ શકે અને ગ્લોરિયા માટે મોતનો સામાન બની જાય, અને હું એવું થવા નહીં દઉં. અને તમારો એ પ્લાન પાર પડશે ત્યારે આ પૃથ્વી પર વસતા દુષ્ટોની વસ્તીમાં એકને ઓછો કરવા બદલ અભિનંદન આપનાર હું પહેલો હોઈશ. કહી ખુરશી પરથી ઊભા થતા રાજન ગીડવાણીએ સરદારજી તરફ હાથ લંબાવ્યો. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધી વર્સ્ટ એનિમી ઓફ ધી હ્યુમન રેસ. માનવજાતના અધમ શત્રુનું નિકંદન કાઢવાના તમારા મનોરથને મારી શુભેચ્છા છે. ત્યારે સરદારજી પોતાના પંજામાં ઘણીવાર સુધી તેના હાથને ઉષ્માભરી ભીસ આપતા રહ્યા. તારા જેવા સાચા માણસની શુભેચ્છા કદી એળે જાય નહીં એની મને ખાતરી છે રાજન. કહ્યા પછી રાજન ગીડવાણીને કાંઈક અણધાર્યું પણ સાંભળવા મળ્યું. મેં માત્ર તારા સાથ માટે જ તને આ પ્લાન કહ્યો છે એવું તું રખે માની લેતો, કહી સરદારે રાજનકુમારને ચોંકાવ્યો. તને હું આ પ્લાનનો સાક્ષી બનાવવા માંગતો હતો. એ શું કામ અંકલ? વખત આવે ત્યારે તું વિરાણી શેઠને જાણ કરી શકે કે વૈભવ જીવતો હતો ત્યારે એના પ્રેમને બેરહમપણે કચડી નાખ્યો હતો, પરંતુ દીકરાની જિંદગી કચડી નાખનારને તમે કેમ કચડી શક્યા નહીં? વૈભવ તો તમારો સગો દીકરો હતો, જ્યારે સબીના તો મારી ધર્મની દીકરી છે. પછી રાજનનો હાથ છોડી દઈને ઉમેર્યું, પરંતુ અમે શીખ લોકો જેને ધર્મનો વાસ્તો આપીએ છીએ તેની હિફાજત માટે પ્રાણ કુરબાન કરી દેતા પણ અચકાતા નથી. સરદાર તેજાસિંહના આ શબ્દોએ અને એ શબ્દો ઉચ્ચારતી વખતે તેમના ચહેરા પર વિરાણી શેઠ પ્રત્યે ઘૂંટાતા ખુન્નસે રાજનને ધ્રુજાવી દીધો. બહેન, તારા કલકત્તા આવ્યાને 3 અઠવાડિયા થયા, છતાં આટલા દિવસ લગી તે મારાથી આ વાત છાની કેમ રાખી? રથમને લઈ હોંગકોંગ જવા માટે નીકળવાનું હતું એ સાંજે ચારુબહેને મોટા ભાઈ સમક્ષ દિલ ખોલીને બધું જ કહી દીધું હતું. માતા પિતાની ગેરહયાતીમાં હવે પિયરમાં એકમાત્ર વડીલ મોટા ભાઈ જ હતા. પતિને અને ઘરને ત્યજી દીધાની જાણ એમને કરી દેવાની મારી ફરજ ગણાય. વહેલે મોડે સમાજમાં આ વાત જાહેર તો થઈ જ જવાની છે, તો પછી મોટા ભાઈને વિશ્વાસમાં શું કામ ન લેવા? તમે જ કહો મોટા ભાઈ. સાસરીમાં દુઃખ હોય તો પણ સ્ત્રી પિયરથી છાનું રાખે છે ને? જ્યારે આ તો પતિએ મારા ચારિત્ર પર શંકા કરી હતી એ કહેતા કેમ કરીને મારી જીભ ઉપડે? અરે એ ઈશ્વરલાલ એના મનમાં સમજે છે શું? બ્લડ પ્રેશરના દર્દી મહિપતભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. જાદવજી વીરજી કારિયાની દીકરીને એણે બચ્ચલન કહી. ઈશ્વરલાલ ભૂલી ગયા કે એ જ જાદવજી શેઠે એની દયા ખાઈને નોકરીએ રાખ્યો હતો. એને ટાઇફોઇડ થયો ત્યારે એ પારકા છોકરાને આશરો આપી સારવાર કરી હતી અને મુંબઈ જઈને વેપાર ધંધો શરૂ કરવા માટે એ જમાનામાં લાખ રૂપિયાની મૂડી કોણે આપી હતી એને? જેની દીકરીના ચારિત્ર પર એણે શંકા કરી એના પિતાએ કરેલા આટલા ઉપકાર પણ એ ભૂલી ગયો. ભાઈ, આમ ઉશ્કેરાઈ ન જાઓ. મહિપતરાયે બનેવી માટે તુકારો વાપર્યો ત્યારે ચારુબહેને તેમની સામે પાણીનો ગ્લાસ ધરી મોટા ભાઈને શાંત પાડ્યા હતા. એટલા માટે તો હું તમને આટલા દિવસથી કાંઈ કહેતી ન હતી. તમે બનેવી સાથે ઝઘડવા મુંબઈ દોડી જાઓ તો ગામમાં કારિયા તથા વિરાણી કુટુંબોની આબરૂના ધજાગરા ફરવા લાગે. ધજાગરા ફરકાવવાની બીકે આપણે શું કામ હાથ જોડીને એની જો હુકમી સહી લેવાની? મહિપતરાયને બહેન માટે ખરેખર લાગી આવ્યું હતું. ભાઈ બહેન વચ્ચે 2 વર્ષનો તફાવત હતો એટલે નાના મોટા જેવો ભેદ ન હતો, અને નાનપણમાં મહિપતરાય
હોંશે હોંશે નાની બહેનના વાળ ઓળી દેતા, ચોટલો ગૂંથી આપતા અને નિશાળમાં કોઈ એને રંજાડતું ત્યારે મહિપતભાઈ તેને ઢીબી પણ નાખતા. જુઓ મોટા ભાઈ, એમનો આક્ષેપ સાંભળીને હું ઘરમાં બેસી રહી નથી. હર્યો ભર્યો સંસાર છોડીને અહીં ચાલી આવી. જેને પ્રથમ જેવો પાણીદાર પુત્ર હોય એ માતાએ નિરાધારપણું શું કામ મહેસૂસ કરવું પડે? છતાં ઈશ્વરલાલને એમ જતો પણ ન કરાય બહેના. એ ઉદ્યોગપતિ અબજોપતિ બન્યો, તેમાં પત્ની તરીકે તારોય હક છે. હું જઈને એને કહીશ કે મારી બહેન પર મૂકેલું ખોટું આડ પાછું ખેંચી લે, અને એમ ન કરવું હોય તો તારા માલ મિલકતમાં એનો જે હક લાગે એ આપી દે, નહીતર હું તને કોર્ટમાં ઘસડી જઈશ. તમને મારા સોગન છે મોટા ભાઈ, ફરી ક્યારેય આવો વિચાર સુદ્ધા કર્યો છે તો? ચારુબહેન હચમચી જતા બોલી ઉઠ્યા હતા. એમના માલ મિલકત એ એમની જાત મહેનતની કમાઈ છે. મેં એમને દિવસ રાત સંઘર્ષ કરતા જોયા છે. બૈરી છોકરા ભૂલી જઈને પણ આ સ્થાન પર એ પહોંચ્યા છે. સસરાએ આપેલા ₹1.25 રૂપિયા શુકનવંતા નીવડ્યા એટલું જ. બાકી એ ₹1.25 અબજો પેદા કરવાનું કૌવત તો એમનું પોતાનું જ હતું, અને એમાં હક માંગવાનો મને કોઈ અધિકાર નથી. ત્યારે હતાશ થઈને મહિપતભાઈએ ટાઢા પડી જવું પડ્યું હતું, પરંતુ બનેવી ઈશ્વરલાલપણનો આક્રોશ જરાય ઓસર્યો ન હતો. બહેન અને ભાણેજને એરપોર્ટ પર વિદાય આપીને સવારે ઘેર પાછા ફર્યા પછી એમનું મન તો ઈશ્વરલાલની શાન તો ઠેકાણે લાવવી જ જોઈએ એવું રટણ કરતું જ રહ્યું. સાથોસાથ ચારુબહેનનું એક વાક્ય પણ મનમાં વારંવાર પડઘાતું હતું. મોટા ભાઈ, આ પ્રથમ એમનું જ લોહી છે. એના એકમાત્ર સાક્ષી પિતાજી હતા. માંદગીના બિછાનેથી પિતાજીએ આ ભેદ તમારા બનેવી સમક્ષ ખોલી નાખ્યો હોત તો કદાચ વાત આટલી હદે વણસી ન હોત. અને મહિપતભાઈના મગજમાં ઝબકારો થયો. મળતા પહેલા પિતાજી ભલે ઈશ્વરલાલ સમક્ષ પ્રથમનો ભેદ ખોલવા ન પામ્યા, પણ એમની ખાસિયત મુજબ આની કોઈ નોંધ તો જરૂર કરી હશે. જાદવજી શેઠ ધંધાની જેમ સંસારનો પણ ચોપડો રાખતા. કુટુંબમાં બનેલી નાની મોટી ઘટના દુર્ઘટના વિગતે લખવાની તેમની આ આદતની મહિપતભાઈ પોતે જ મશ્કરી કરી લેતા. બાપુજી, કોનો ક્યારે જન્મ થયો કે કોના ક્યારે લગ્ન થયા એ નોન ટપકાઓ એ તો સમજ્યા, પણ કોણ ક્યારે કઈ માંદગીમાં પટકાયું, એની શું સારવાર કરી, ઘરમાં લગ્ન પ્રસંગે કોને વાંકું પડ્યું અને એમને કઈ રીતે મનાવી લીધા, એવી બધી વાતોથી ચોપડા ચિતરવાનો શું અર્થ થાય છે? અત્યારે એ જ મહિપતભાઈ એરપોર્ટથી અમૃત હવેલી પાછા ફરીને પિતાજીના ચોપડાના પોટલા ખોલવા બેસી ગયા હતા. 25 વર્ષની ઉંમરે જાદવજી શેઠે ઘરની નોંધપોથી લખવાની શરૂઆત કરેલી તે છેક 75મા વર્ષે ફેફસાની બીમારીમાં મરણ પામ્યા તેના 3 મહિના અગાઉ બંધ થઈ હતી. માળીએ ચડીને ચોપડાના પોટલા ખોલ્યા પછી મહિપતભાઈને ખ્યાલ આવ્યો કે કેટલાકના પૂઠા ફાટી ગયા હતા અને બહુ જૂના ચોપડાના પાના પીળા પડી ગયા હતા. હા, એટલું સારું હતું કે ક્યાંય ઉધઈ લાગી ન હતી અને મરોડદાર અક્ષરનું લખાણ ઝાંખું પડ્યું ન હતું. ઈસવીસનને બદલે વિક્રમ સંવત પ્રમાણે ચોપડા લખાયા હતા. એટલે મહિપતભાઈ 34 વર્ષ પહેલાનો ચોપડો શોધવાના ફાંફા મારવા લાગ્યા. તેમણે ગણતરી માંડી. હાલ ઈસવીસન 1992 અને સંવત 2048 ચાલે છે. 34 વર્ષ અગાઉ 2014ની વિક્રમ સંવત હોવી જોઈએ. મહિપતભાઈ 50 વર્ષના ચોપડામાંથી 2014નો ચોપડો ફંફોસવા માંડ્યા. ભાગ્યે જ વપરાતા માળિયાની બંધિયાર હવા ફેફસામાં ભરાવાથી ગુંગળામણ થવા લાગી. 2011, 12, 13 અને 15 વચ્ચે 14મી સંવતનો ચોપડો જ ન મળે. આમ કેમ? કોઈએ ગાયબ કરી દીધો હશે કે પછી બાપુજીએ એને અલગ કરી કોઈ જગ્યાએ સંતાડી દીધો હશે. તેમને ઉપરા ઉપરી 2-3 છીકો આવી ગઈ. એ ક્રિયા સાથે મગજની નસો જરા તૂટી પડી હોય તેમ મહિપતરાયને યાદ આવ્યું કે બાપુજી અંતિમ દિવસોમાં આ જૂના ચોપડા મંગાવીને કોઈને વાંચી સંભળાવવાનું કહેતા હતા. છેલ્લે એમની યાદદાસ્ત ભૂસાવા લાગી હતી, પણ ભૂતકાળની તમામ ઘટનાઓ અક્ષરશઃ જળવાઈ રહી હતી. કોના લગ્નમાં કેટલા માણસનો જમણવાર રાખ્યો હતો અને એમાં કયા કયા પકવાન પીરસાયા હતા એ સુદ્ધા સૌને કહી સંભળાવતા. પછી પોરસાઈને કહેતા કે જુઓ, મને બધું જ યાદ છે ને. એની ખાતરી કરાવવા માટે પાછા ચોપડાના લખાણ સાથે પોતાની વાત સરખાવી જોવાનુંય કહેતા. કદાચ એ વખતે પ્રથમની નોંધવાળો 2014નો ચોપડો તેમણે ક્યાંક મુકાવી દીધો હશે. હવે ગોતવો ક્યાં?
અકળામણ અનુભવતા મહિપતભાઈ શોધ પડતી મૂકવાનું વિચારતા હતા. ત્યાં દ્રૌપદીએ દરવાજેથી સાથ દીધો. બાબુજી, ચા તૈયાર છે. માજી આપને યાદ કરે છે. ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે 8 વાગવા આવ્યા હતા અને પોતે હજુ બ્રશ પણ કર્યું ન હતું. રવિવાર હતો એટલે ઓફિસે જવાનું ન હતું, પણ રોજ સવારે બીમાર પત્ની સાથે ચા પીવાનો નિયમ તો પાળવો જ પડે ને. કપડાં પરથી ધૂળ ખંખેરતા એ નીચે પહોંચ્યા. ત્યાં સુધીમાં વિચારી લીધું કે ચારુબહેન ઘર ત્યજી દઈને આવ્યા છે એ વાત પત્ની સમક્ષ કોઈ પણ ભોગે ઉચ્ચારવી નહીં. ઇન્દિરાનો સ્વભાવ છાપાના ખબરપત્રી જેવો છે. એ મહિપતરાય કરતાં વધારે સારી રીતે કોણ જાણતું હોય. ખબરપત્રીને સનસનાટીવાળા કોઈ પણ સમાચાર હાથ લાગે પછી છાપામાં પોતાના નામથી છપાય નહીં ત્યાં સુધી જંપ પડે નહીં. એવી જ રીતે ઇન્દિરાબહેન પ્રથમ વાળી વાત જાણ્યા પછી પોતાના પિયરના સગા સુધી પહોંચાડવા માટે ડૉક્ટરની મનાઈ છતાં પથારી છોડીને દિવાનખંડ સુધી ચાલતા જઈને ટેલિફોનનું ચકરડું ગુમાવે નહીં ત્યાં લગી એમને શક વળે નહીં. બહેનને એરપોર્ટ મૂકી આવીને તમે સીધા ઉપર ચાલ્યા ગયા એમ દ્રૌપદીએ કહ્યું. ઉલટ તપાસ લેવાની ઇન્દિરાબહેનની શૈલી જરા નિરાળી હતી. ફૂકી ફૂકીને વાત કઢાવી લેવાની કુનેહ ધરાવતી પત્ની સમક્ષ મહિપતભાઈએ ખોટું બોલવું પડ્યું. એરપોર્ટથી આવીને મેં બેડરૂમમાં ડોક્યું કર્યું ત્યારે તું જંપી ગઈ હતી. મને થયું આજે રવિવાર છે, આપણે નિરાતે ચા પીશું, પણ એટલા ખાતર માળિયામાં જઈને ખાખા ખોળા કરવાની શું જરૂર પડી? એ તો બહેનને મૂકવા ગયો ત્યારે રસ્તામાં એ અમારા બચપનના સંભાળના તાજા કરીને બોલી ગયેલા કે બાપુજીએ આપણા બાળપણની નોંધ એમના ચોપડામાં ટપકાવી હશે, એટલે તમે બાપુજીનું એ પુરાણ વાંચવા માળીએ ચડ્યા હતા. વાંચવા તો નહીં, પણ જરા જોઈ જવા. તમને લોકોને હજુ એ ચોપડાનો શું મોહ છે એ સમજાતું નથી. તકિયાને અઠેલીને બેઠેલા ઇન્દિરાબહેને ચાનો કપ હાથમાં લેતા કહ્યું, એ બધા પોટલા બાપુજીની સાથે જ ચિતામાં મૂકી દીધા હોત તો માળિયામાં એટલી જગ્યા તો થાત ને. પત્નીની એ ટકોરે મહિપતભાઈની ચાનો સ્વાદ કડવો કરી નાખ્યો. બીમાર માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય એ તો સમજાય, પણ વડીલોની અમાન્ય રાખવાનું વિવેકભાન પણ ગુમાવી દે એ કેવું કહેવાય? છતાં મહિપતભાઈએ હસતું મોઢું રાખવું પડે તેમ હતું. બીમાર બાપુજીને આ ઇન્દિરા ચોપડાનું લખાણ વાંચી સંભળાવતી એટલે એની પાસેથી કંઈક જાણવા મળશે એવી આશામાં પત્નીની જીભની કડવાશ પચાવી ગયા. પરંતુ ત્યાં દ્રૌપદીએ આવીને ખબર આપ્યા, બહાર મહેમાન મળવા આવ્યા છે. અત્યારે મહિપતભાઈ કોણ મહેમાન એમ પૂછવા જતા હતા ત્યાં નોકરાણીએ જ કહી દીધું, થોડા દિવસ પહેલા એક બાબુ આવ્યા હતા ને, પગની ખોળવાળી પત્ની સાથે એ આવ્યા છે. ઓહ, પ્રવીણ દરજી, કહેતા એમણે ઊભા થઈ જવું પડ્યું. મનમાં અણગમો વાગોળતા એ દિવાનખંડમાં પહોંચ્યા અને પ્રવીણ દરજીએ હાથ જોડીને ગુડ મોર્નિંગ કર્યું એટલે તો એ વધુ ગિન્નાયા. સવારના પહોરમાં ફોન પર સંતવાણી સંભળાવવાને બદલે રૂબરૂ આવી પહોંચ્યા. ચારુ ભાભીને મળવા આવ્યા છીએ કહી પ્રવીણે સત્વર ઉમેર્યું. ખરેખર તો એમની માફી માંગવા. તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાલી જાય એવું પ્રભાત્યું સંભળાવવા બદલ માફી માંગવા આવવું પડ્યું તમારે? નહીં રાય સાહેબ, સંત તુલસીદાસની એ વાણીનું તો અમે બંને દિવસમાં 10 વખત રટણ કરીએ છીએ, પરંતુ હવે અમારા ચારુ ભાભીને બદલે અમારા બનેવી ઈશ્વરલાલને એ વાણી સંભળાવી જોઈએ એનું અમને ભાન થયું. તમારું બોલવાનું સમજાતું નથી અને ચારુબહેન સવારે જ કલકત્તા છોડી ગયા એટલે મારે બીજું કાંઈ સમજવું પણ નથી. એ કલકત્તા છોડી ગયા? આઘાત લાગ્યો હોય તેમ પ્રવીણનો ચહેરો ઉતરી ગયો. તો અમારે મુંબઈ જઈને મળવું પડશે. મુંબઈમાં પણ એ તમને નહીં મળે. સાંભળીને પ્રવીણ મંજુષા ચોંક્યા. હવે મંજુષાને થયું કે પોતે કાંઈક બોલવું જોઈએ. રાય સાહેબ, અમે ચારુબહેનનું દિલ દુભાવ્યું, ન કહેવાના વેણ સંભળાવ્યા. એ બદલ એમની માફી નહીં માંગીએ ત્યાં સુધી જીવને ચેન નહીં પડે. એ જ્યાં હોય ત્યાં અમે પહોંચી જઈશું. બહેન જ્યાં ગયા તેનું ઠેકાણું આપવાની ના પાડતા ગયા છે એમ તોછડાઈથી કહ્યા પછી મહિપતભાઈની જિજ્ઞાસા સળવળી ઉઠી. પરંતુ એમની માફી માંગવી પડે એવું તમે કર્યું છે શું? એ તો બેમાંથી કોઈ બોલતા નથી. સાંભળીને પતિ પત્ની એકબીજાની સામે જોવા લાગ્યા. બંનેના મનમાં એક સરખી શંકા જાગી. કદાચ ચારુબહેન ઘરમાં જ હશે, પણ એમના ભાઈ અમારી મુલાકાત ટાળવા માટે ખોટું બોલ્યા હોય. જુઓ રાય સાહેબ, આ મંજુષા બચપનમાં તેનો પગ ગુમાવી બેઠી એ માટે તમારી એમ્બેસેડર કાર જવાબદાર છે, જેને હજુ પણ તમે ગેરેજમાં સાચવી રાખી છે. હે,
મહિપતભાઈ ધુઆપુઆ થઈ જઈ તેને સામું સંભળાવા જતા હતા, પણ એ પહેલાં પ્રવીણે ચાલુ કરી દીધું. તે દિવસે આલ્બમમાં અમે એ કાર અને ડ્રાઈવર રામેશ્વરનો ફોટો જોઈને વધુ પડતી પૂછપરછ કરતા હતા. એનું કારણ પણ એ જ હતું કહીને પ્રવીણે માંડીને વાત કહી સંભળાવી. દુર્ગા પૂજા વખતે મંજુષાને કાલી મંદિરે રામેશ્વરનો ભેટો થયો. ત્યારથી લઈને ચારુબહેનને જ એને માટે જવાબદાર માની લઈને ન કહેવાના વેણ સંભળાવ્યા. ત્યાં સુધીનું બયાન રજૂ કરીને છેલ્લે પ્રવીણે ઉમેર્યું, અમે હમણાં જ રામેશ્વરને નિર્મલ હૃદયમાં મળીને આવ્યા ત્યારે ખબર પડી કે આનો પગ કચડી નાખવામાં ચારુભાભી નહીં પણ ઈશ્વરલાલ જવાબદાર હતા. શું વાત કરો છો? મહિપતરાયના મનમાં બનેવી પ્રત્યે ઘૂંટાતી કડવાશ જોર કરી ઉઠી. ઈશ્વરલાલે આવું કર્યું હતું? ત્યારે તો એ 18-19 વર્ષનો ઈશ્વર જ હતો. તમારો વણોતર છાનો છાનો કાર ચલાવતા શીખતો હતો અને પોતાની એ બેવકૂફીમાં આનો ભોગ લીધો. પગ કચડીને કાર ભગાવી ગયો. એ વખતે તમને જાણ થઈ ગઈ હોત તો તમારા પિતાશ્રીએ એને જમાઈ ન બનાવ્યો હોત અને આજે ન હોત એ તમારો બનેવી કે ન બન્યો હોત આવડો મોટો ઉદ્યોગપતિ. મહિપતભાઈ વિચારમાં પડી ગયા. આ સાચું હોય તો બનેવી સાથે ઝઘડવા માટે આના કરતાં વધારે સદ્ધર કારણ બીજું શું જોઈએ? તમે બંને બેસો ને. અત્યાર સુધી અણખામણા લાગતા બંને હવે કામ ના લાગવા માંડ્યા હોય તેમ બંનેને બેસાડી મહિપતભાઈએ શંકા દર્શાવી. પરંતુ તમે કહો છો એ હું માની કેમ લઉં? તો ખાતરી કરવા માટે રામેશ્વરને મોઢેથી સાંભળો. પ્રવીણ આવેશમાં બોલી ગયો. ચાલો હમણાં જ નિર્મલ હૃદય જઈએ. અમારી હાજરીમાં જ સાચ કબૂલા થઈ જશે. હમણાં ને હમણાં તો રાય સાહેબ આમાં ઢીલ કરવા જેવું નથી. પ્રવીણ સચ્ચાઈની અધીરાઈ સાથે કહેવા લાગ્યો. રામેશ્વર હવે બહુ કાઢે એમ નથી. અમે મહામહેનતે એને બોલતો કર્યો. આટલું કહીને એ જરાવાર અટક્યો. ખરેખર તો રામેશ્વરના પડખામાં ચાકુની અણી અડાડેલી રાખીને પોતે રામેશ્વરને બોલતો કર્યો હતો. એ વાત ઘડી જવા માટે રોકાવું જરૂરી હતું. મંજુષાને જોઈને ઓળખી ગયો. અંતકાળનો પસ્તાવો તેની આંખમાં ડોકાવા લાગ્યો. તૂટક તૂટક બોલતો હતો ત્યારે એની આંખોમાંથી આંસુ વહેતા હતા અને હોઠના ખૂણેથી લાળ દળી જતી હતી. છતાં તત્કાલ જવા માટે મહિપતભાઈએ તૈયારી દેખાડી નહીં એટલે પ્રવીણે ઉમેર્યું, રામેશ્વરની સારવાર કરતી સિસ્ટરે પણ અમને કહ્યું કે પેશન્ટને વચ્ચે વચ્ચે જોબો આવી જાય છે. કદાચ એ કાંઈક કહેવા માંગે છે પણ બાજુમાં કોઈ સગા વહાલા નથી એટલે જીભ ઉપડતી નથી અને જીવ છૂટતો નથી બિચારાનો. સિસ્ટરે એવું કહ્યું? હા રાય સાહેબ, સિસ્ટરે તો એમ પણ કહ્યું કે સારું થયું તમે મળવા આવ્યા. એને જે કાંઈ કહેવું હોય એ શાંતિથી સાંભળજો અને એ બિચારો આખરી ઈચ્છા દર્શાવે તો પૂરી કરવાનું એને સાંત્વન પણ આપજો. ઠીક છે, હું 15-20 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, કહેતા મહિપતરાય ઊભા થયા. આપણે સાથે જ નિર્બળ હૃદય ચાલશું. પરંતુ 2 મિનિટ પછી ટેલિફોન રણક્યો એટલે મહિપતભાઈએ ફોન ઉચકવા દિવાનખંડમાં પાછા ફરવું પડ્યું. હા, નંબર બરાબર છે પણ મિસિસ વિરાણી અહીં હાજર નથી. હું એમનો ભાઈ મિસ્ટર કારિયા બોલું છું. તેના જવાબમાં સામેથી જે કંઈ સાંભળવા મળ્યું એ મહિપતભાઈના મુખભાવ પલટાવતું ગયું અને છેલ્લે તમને ઠીક લાગે એમ કરો કહીને રિસીવર મૂકી દીધું. ત્યારે ખુશનુમા ઠંડી હોવા છતાં એમના ચહેરા પરથી પરસેવાના રેલા નીતરવા લાગ્યા હતા. સાચે સાચ આપણે મોડા પડ્યા. પરસેવો લૂંટતા સોફા પર ફસડાઈને એમણે જાહેર કર્યું, નિર્મલ હૃદયથી સિસ્ટર નિવેદિતાનો ફોન હતો. રામેશ્વરનું પ્રાણ પંખેરું ઉડી ગયું. હોય નહીં, પ્રવીણના અવાજમાં આઘાત હતો. સિસ્ટર નિવેદિતાએ કહ્યું કે થોડી વાર પહેલાં એક કપલ એમને મળીને ગયું, ત્યાર પછી એમને જોબો આવી ગયો અને એ વળ્યો નહીં. ઓહ, મંજુષાએ નિશ્વાસ નાખ્યો. એ લોકો મને પૂછતા હતા કે તમે લાશનો કબજો લેવા માંગો છો, ત્યારે મેં સાફ ના પાડી દીધી. તમને ઠીક લાગે એમ કરો કહીને ફોન મૂકી દીધો. મહિપતરાયે હવે રામેશ્વર માટે પણ અણગમો દર્શાવ્યો. એને અમે વફાદાર માનતા હતા પણ ઈશ્વરલાલને બચાવવા ખાતર એણે અમારો વિશ્વાસઘાત કર્યો. હવે એની લાશને શું કામ હાથ લગાડવો? પછી વસવસાના સ્વરે બોલી ગયા, અને લાશ પાસે કબૂલાત શું કરાવી? છતાં હું ઈશ્વરલાલનો કાઠલો પકડીને એની પાસે કબૂલાત કરાવી જ રહીશ. એમ કરવાથી શું વળવાનું? કહેતા મહિપતરાયને અચાનક તુલસીદાસની વાણી યાદ આવી ગઈ. સમરથ કો નહીં દોષ ગુસાઈ. સાંભળીને પ્રવીણ ઝટકા સાથે ઊભો થઈ ગયો. ઈશ્વર ગમે તેટલો સમર્થ માણસ હોય પણ એને અસમર્થ બનાવવાનું શસ્ત્ર મારી પાસે છે.
કહી તેણે કોટના ખિસ્સામાંથી ઓડિયો કેસેટ કાઢીને દેખાડી. રામેશ્વરની કબૂલાત મંજુષાએ ટેપ કરી લીધી છે કહીને કેસેટ ફરી ખિસ્સામાં સરકાવી દઈ મંજુષાને બાવડું પકડીને ઊભી કરી. અમે રજા લઈએ રાય સાહેબ, તમારે જોઈતી હશે તો કેસેટની એક કોપી મોકલી આપીશ. અને સ્તબ્ધ મહિપતરાય બંનેને જતા જોઈ રહ્યા. સારું થયું વડીલ, તમે બંને આવી ગયા. ઈશ્વરભાઈ વિરાણીના બેડરૂમમાંથી બહાર નીકળતા ડોક્ટર ભણસાલીએ સામે બેઠેલા રતનબા અને મોતી બાપાને જોઈને એટલું કહ્યું ત્યાં પાછળથી આવીને સિદ્ધુએ પૂછ્યું, ડોક્ટર, ડેડીનો આગ્રહ છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત અત્યંત ગુપ્ત રહેવી જોઈએ. હોસ્પિટલના 2-3 ડોક્ટર્સ કે સિસ્ટર સિવાય કોઈને જાણ ન થવી જોઈએ એવી એમની જીદ છે. એમની જીદ તો એવી છે કે એમના કિડની ડોનરને સુદ્ધા જાણ ન થવી જોઈએ કે પોતે કોને કિડની આપી છે. ડોક્ટરે દૂર ઊભેલા સર્વન્ટને તેમની બેગ સોંપીને જરા મારી કારમાં મૂકી આવવાનો આદેશ આપી એ દેખાતો બંધ થયો એટલે વાત આગળ ચલાવી. ઈશ્વરલાલ વિરાણી VIP પેશન્ટ હોસ્પિટલમાં દાખલ થાય એ અજાણ્યું ક્યાંથી રહેવાનું. છતાં એ જનરલ ચેકઅપ માટે આવ્યા છે, એથી વધારે અમે જાહેર થવા નહીં દઈએ. પુત્રની માંદગીની જાણ થતાં 2 દિવસ પહેલા માંગરોળથી આવી ગયેલા માતા પિતાને એ જ સમજાતું ન હતું કે ઓપરેશનની વાત જાહેર ન થાય એ માટે ઈશ્વર આવી જીદ પકડીને કેમ બેઠો છે. અમેરિકાના પ્રેસિડન્ટ કે બ્રિટનના વડાપ્રધાન જેવા મહાનુભાવોની માંદગી જાહેર થયા પછી પણ તેઓ સત્તા પર ટકી જ રહે છે ને. ડોક્ટરની હાજરીમાં તો મોતીલાલ માસ્તર ચૂપ રહ્યા, પણ સિદ્ધાર્થ એમને નીચે મૂકીને પાછો આવ્યો એટલે કહ્યા વગર રહી શક્યા નહીં. જો દીકરા, તારા ડેડીનું ઓપરેશન છાનું રાખવું હોય તો અમે હોસ્પિટલમાં તેની ખબર કાઢવા નહીં આવીએ. એવું ત્રાગું કેમ કરો છો માસ્તર? રતનબાએ પતિને ટોક્યા. ઈશ્વર એની ચાલ ચાલે, આપણે આપણી ફરજ બજાવવાની. દીકરાનું આવડું મોટું ઓપરેશન હોય ત્યારે ઘેર બેસી રહેતા આપણો જીવ કેમ ચાલે? અને હોસ્પિટલમાં કોઈ જાણીતું મળી જાય ત્યારે પૂછપરછ કરે તો આપણે શું કરવાનું? મોતીલાલ માસ્તર અથડા અવાજે બોલી ગયા. શું આપણે એમ કહેવાનું કે અમે અહીં લટાર મારવા આવ્યા છીએ? નહીં દાદાજી, આપણે જવા આવવા માટે હોસ્પિટલની પ્રાઇવેટ લિફ્ટનો ઉપયોગ કરશું એટલે તમારે કોઈની પૂછપરછનો જવાબ આપવાનો સવાલ જ નહીં ઊભો થાય. સિદ્ધાર્થે દાદા દાદી વચ્ચેની દલીલબાજી રોકવાના આશયે સમજાવટથી કહ્યું. બાકી કિડની ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલી પાર પડે તે પછી બેધડક દુનિયા આખીને જાણ કરશું. ઠીક છે, તમને લોકોને ઠીક લાગે એમ કરો, મોતીલાલ બાપાએ નમતું જોખી દેતા કહ્યું. તે અમને તો બોલાવ્યા અને અમે હાજર થઈ ગયા. અહીં આવ્યા પછી ઈશ્વરે કહ્યું કે મનોહરના ઘરમાં કોઈને જાણ નથી કરવાની એ અમે માની ગયા, પણ હવે ચારુ વહુને તો કલકત્તાથી બોલાવી લે. ત્યારે સિદ્ધાર્થ મોં ફેરવી ગયો એટલે દાદાજીથી બોલાઈ ગયું કે પછી તારી માતાથી પણ છાનું રાખવાની જીદ પકડી છે તારા ડેડીએ. બિચારો સિદ્ધાર્થ શું જવાબ આપે? મમ્મી હવે કલકત્તા નથી, અત્યારે તો હોંગકોંગ પહોંચી ગયા હશે એવું કહી શકે તેમ ન હતો. અને કદાચ ડેડી એમને બોલાવવા માંગે તો પણ મમ્મીના આવવાની વકી નથી. સારું થયું કે એ જ વખતે ફોનની ઘંટડી વાગી અને રાજલક્ષ્મીએ રિસીવર ઊંચકીને પતિને જાણ કરી. સિદ્ધુ, હોંગકોંગથી કોલ છે. હોંગકોંગથી કહેતો સિદ્ધાર્થ ફોન લેવા ધસી ગયો, પણ રિસીવર તેના હાથમાં આપતી રાજીએ તરત જ સ્પષ્ટતા કરી દીધી. સરદાર તેજાસિંહનો કોલ છે. ગુડ મોર્નિંગ અંકલ. ગુડ મોર્નિંગ જુનિયર વિરાણી, કહી સરદારજીએ સીધી જ માંગણી કરી. તારા ડેડીને ફોન આપ. બટ અંકલ, તમારે જે કામ હોય તે કહી દો ને, હું એમને મેસેજ આપીને થોડી વારમાં તમને વળતો ફોન જોડું છું. મિસ્ટર સિદ્ધાર્થ વિરાણી, 2 સિનિયર માણસો કોઈ સિરિયસ બાબતની ચર્ચા કરવા માંગતા હોય ત્યારે તારા જેવા જુનિયરે મેસેન્જરનું કામ કરવાની જરૂર નથી. સરદારજીની ભાષામાં ભળેલી તીખાશ સિદ્ધાર્થને બહુ કઠી. શું જવાબ આપવો તે જલ્દી સૂઝ્યું નહીં ત્યારે સામેથી સાંભળવા મળ્યું. મિસ્ટર સિદ્ધાર્થ, તારા ડેડીને ફોન નહીં આપે તો પાછળથી તારે એમનો ઠપકો સાંભળવો પડશે. આ મેટર માત્ર સિરિયસ નહીં, અત્યંત અર્જન્ટ પણ છે. સાંભળીને સરળ સ્વભાવનો સિદ્ધાર્થ ઢીલો પડી ગયો. ભલે અંકલ, તમે ચાલુ રાખજો, હું અંદર લાઈન આપું છું. અને પલંગમાં આડા પડ્યા ઈશ્વરભાઈએ રિસીવર કાને મૂકીને હેલ્લો કહ્યું ત્યાં સરદારજી શરૂ થઈ ગયા. વિરાણી શેઠ, હવે તમારી કિડનીની ટ્રબલ કેમ છે? એટલું સાંભળતા જ ઈશ્વરભાઈ ચોંક્યા. કિડની ટ્રબલની જાણ આ માણસની છેક હોંગકોંગમાં બેઠા થઈ ગઈ. તમારા ખબર ન કહેવા હોય તો જવા દો શેઠજી,
સરદાર તેજાસિંહ કોઈ કસર ન રાખવા માંગતા હોય એમ બોલ્યા, હું તમને એક ખુશખબર આપું, એ સાંભળશો ને? શેના ખુશખબર સરદારજી? થોડા મહિનામાં તમે દાદા થવાના છો. હું તો 5 વર્ષથી દાદા થઈ ચૂક્યો છું સરદાર. હવે તો સિદ્ધાર્થને ત્યાં બીજું બાળક આવનાર છે. હું સિદ્ધાર્થના બાળકની વાત નથી કરતો, કહી સરદારજીએ ટેબલના વાયર દ્વારા તેમના કાનમાં સીસું રેડ્યું. આ ખુશખબર તો વૈભવના બાળકના છે. સબીનાની કુખે પુત્ર રત્ન અવતરવાનો છે. સરદાર, નબળી તબિયત છતાં ઈશ્વરભાઈ જોરથી બરાડી ઉઠ્યા. એ બકવાસ સાંભળવામાં મને રસ નથી, પરંતુ તમારી વાઈફને બહુ રસ છે વિરાણી શેઠ, એટલે તો તમારી ડોટર નિરાલીએ એમને હોંગકોંગ બોલાવી લીધા. સરદારજી શબ્દે શબ્દે ઈશ્વરભાઈના અહંકાર પર કાનસ ઘસતા રહ્યા. તમારી ડોટર અને વાઈફ કહે છે કે વિરાણી ખાનદાનનો કુળદીપક અમારા ઘરમાં જ ઉછરવો જોઈએ. શટ અપ! ગર્જના કરી ઈશ્વરભાઈએ સામે દિવાલ પર કોર્ડલેસ રિસીવરનો ઘા કરી દીધો. ભીત સાથે અફડાયેલા ઇન્સ્ટ્રુમેન્ટના 1-2 પાર્ટ છૂટા થઈને નીચે વેરાઈ ગયા અને પિતાનું રૌદ્ર સ્વરૂપ જોઈ સિદ્ધાર્થ થરથર કાપવા લાગ્યો. તારે મને આવા ફાલતુ ફોન આપવાની શું જરૂર હતી? કહેતા એ બબડ્યા. નોનસેન્સ! સાલા બધા જ મને બદનામ કરવા બેઠા છે. તૂટેલા રિસીવરના ટુકડા એકઠા કરવાને બહાને સિદ્ધાર્થ નીચે નમ્યો. ત્યાં એની પીઠ પર પિતાની ત્રાડ અફડાઈ. તારી મમ્મી હોંગકોંગ ગઈ છે એ તું જાણે છે સિદ્ધુ? ત્યારે સિદ્ધાર્થ સમસમી ગયો. અદાલતમાં ન્યાયાધીશ અપરાધીને પૂછે કે ગિલ્ટી ઓર નો ગિલ્ટી, એવી કસોટીમાં મુકાઈ ગયો એ વિચારો. મને હા કે ના કહે સિદ્ધુ. હા ડેડી. તને કોણે કહ્યું? હોંગકોંગથી નિરાલીનો ફોન હતો. એણે કહ્યું કે મમ્મીનો પાસપોર્ટ જલ્દી કલકત્તા મોકલી દે. મારે એમને થોડા દિવસ અહીં રહેવા બોલાવા છે. એ બહાને એમનો જીવ હળવો થાય. જીવ હળવો થાય? દાંત પીસાતા ઈશ્વરભાઈ બરાડ્યા. અરે બેવકૂફ! એ મા દીકરી એક થઈને તારા આ ડેડીને આબરૂનું લીલામ કરવા તૈયાર થયા છે. આબરૂનું લીલામ એટલે? સિદ્ધાર્થે પૂછવાની હિંમત તો કરી, પણ જવાબને બદલે પિતાનો આદેશ સાંભળવા મળ્યો. હવે આમ બુદ્ધુની જેમ ઊભો છે કેમ? જા, હમણાં ને હમણાં જઈને મારા હોંગકોંગ જવાનો પ્રબંધ કર અને કેથે પેસિફિકને ફોન કરી મારી ટિકિટ બુક કરાવ. પરંતુ ડેડી, અહીં તમારા ઓપરેશનની તૈયારી. ભાડમાં જાય ઓપરેશન! બોલી ગયા પછી અવાજ સહેજ ધીરો કરીને ઉમેર્યો. ડૉક્ટરને કે બીજા કોઈને આની જાણ થવા દેવાની નથી. હું 2 દિવસમાં પાછો આવી જઈશ. શું સમજ્યો? ભલે ડેડી. પિતાની ખફગી સામે સિદ્ધાર્થે નમતું જોખી દેવું પડ્યું. હું હમણાં જ તમારી ટિકિટ અને હુંડિયામણાનો પ્રતિબંધ કરું છું. મારા એકલાની નહીં. ઈશ્વરભાઈને યાદ આવ્યું હોય તેમ તેને સંભળાવ્યું. મારી સાથે સાજન કુમારને પણ લઈ જાઉં છું, કહીને ખુલાસો કર્યો. એ હોંગકોંગનો જાણીતો છે અને તબિયતને કારણે પણ એનો સંગાત જરૂરી છે. સિદ્ધાર્થ કહેવા જતો હતો કે તેને બદલે મને સાથે લઈ જાઓ, પણ પિતાની આંખોમાં અંગારા તકતકતા જોઈને એ બોલવાની હિંમત કરી શક્યો નહીં.